Good morning, all of you. Into the previous lecture, we have discussed about array within structure. સ્ટ્રક્ચરની અંદર તમે એરેનો કઈ રીતે યુઝ કરી શકો છો, સ્ટ્રક્ચરની અંદર એઝ અ મેમ્બર તમે કેવી રીતે એરે વેરિયેબલ ક્રિએટ કરી શકો છો એ આપણે આગળ જોયું. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે એરે ઓફ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરનો એરે આપણે ક્રિએટ કરવો છે ત્યારે આપણે શું કરવાનું રહેશે. વી કેન ડિક્લેર એરે ઓફ સ્ટ્રક્ચર લાઈક એરે ઓફ ઇન્ટીજર વેલ્યુ. જેવી રીતે આપણે ઇન્ટીજર વેલ્યુનો એરે ક્રિએટ કરીએ છીએ સેમ એ જ રીતે સ્ટ્રક્ચરનો એરે ક્રિએટ કરવો છે. જ્યારે ઇન્ટીજર વેલ્યુનો એરે ક્રિએટ કરીએ તો એમની અંદર ઇન્ટીજર એ ઓફ 5 એવું લખીએ તો આપણે 5 ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકીએ. સેમ એ રીતે અહીંયા આપણે શું કરવું છે, સ્ટ્રક્ચરનો એરે ક્રિએટ કરી અને મલ્ટિપલ ઇન્ફોર્મેશનને સ્ટોર કરાવી છે. Whenever you want to declare many structure variable in program, then to declare individually many variable is difficult to manage in the program. So instead of that, we can create an array of structure variable for better management. શું કહે છે, ઘણી વખત એવું બને કે આપણે મલ્ટિપલ ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની છે. આવા ટાઈમે આપણે શું કરશું કે સ્ટ્રક્ચરની અંદર મલ્ટિપલ વેરિયેબલ ક્રિએટ કરશું. બરાબર. હવે જે મલ્ટિપલ વેરિયેબલ છે એમને મેનેજમેન્ટ કરવાનું થોડું ડિફિકલ્ટ થઈ જશે. બધા વેરિયેબલને ડિક્લેર કરવા, બધા વેરિયેબલની વેલ્યુ સેટ કરવી, બધાને અંદર અલગ અલગ પ્રિન્ટ કરાવવા, બધાની વેલ્યુ યુઝર પાસેથી લેવી, બહુ બધી પ્રોસેસ ડિફિકલ્ટ બની જશે. એના બદલે આપણે કંઈક એવું કરી શકીએ કે આપણે સ્ટ્રક્ચરની અંદર સ્ટ્રક્ચરનો એક એરે ક્રિએટ કરી લઈએ. એરે ક્રિએટ કરશું એટલે એમની અંદર આપણે મલ્ટિપલ ઇન્ફોર્મેશનને ઇઝીલી સ્ટોર કરાવી શકશું. બરાબર. તો કેવી રીતે આપણે એરેની અંદર સ્ટ્રક્ચરની અંદર એરેનો યુઝ કરીને મલ્ટિપલ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી શકીએ છીએ એ આપણે જોઈએ. એમના માટેનું અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ સેમ એ જ એક્ઝામ્પલ છે જે આપણે આગળ જોયું હતું. માઇનર એવો ચેન્જીસ છે. 1 ડાયમેન્શનલ એરે હતો, અહીંયા આપણે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરીએ છીએ. બરાબર. 2 ડાયમેન્શનલ એરેનું એક્ઝામ્પલ તમે બધાએ જોયેલું છે, આગળ તમને ખ્યાલ જ છે કેવી રીતે યુઝ થાય છે. અહીંયા આપણે 2 ડાયમેન્શનલ એરેનો યુઝ કરવાનો છે. જોઈએ ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. અહીંયા સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે જેમ આગળ હતું એ જ રીતે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરાવી છે. કઈ ઇન્ફોર્મેશન? તો રોલ નંબર, ટોટલ, સબ્જેક્ટનો એરે છે, 2 સબ્જેક્ટના માર્ક છે એટલે. કેરેક્ટર, નેમ, કેરેક્ટરનો એરે છે નેમ સ્ટોર કરાવવા માટે, અને ફ્લોટ, પર્સન્ટેજ. બરાબર. હવે અહીંયા શું કરેલો છે, જો સ્ટ્રક્ચરનો વેરિયેબલ જે ક્રિએટ કરેલો છે એમનો એરે ક્રિએટ કરેલો છે. S1 of 3 એટલે શું કરશે, આ બધી ઇન્ફોર્મેશન તમને 3 ટાઈમ પ્રિન્ટ કરીને આપશે. આમની અંદર તમે 3 સ્ટુડન્ટના માર્ક એન્ટર કરી શકશો. બરાબર. 3 સ્ટુડન્ટના રોલ નંબર, 3 સ્ટુડન્ટના ટોટલ, 3 સ્ટુડન્ટના સબ્જેક્ટના માર્ક, 3 સ્ટુડન્ટના નેમ અને 3 સ્ટુડન્ટના પર્સન્ટેજ તમે સ્ટોર કરાવી શકશો. બરાબર. સ્ટ્રક્ચર વેરિયેબલનો એરે ક્રિએટ કરેલો છે વોઇડ મેઇન ઇન્ટીજર i એન્ડ j. જેમ આપણે આગળ 2 ડાયમેન્શનલ એરેની અંદર જોયું તો સેમ એ જ રીતે i અને j બે વેરિયેબલનો યુઝ કરેલો છે. બેની ફોર લૂપ યુઝ કરવાની આવશે. બરાબર. CLR SCR નો યુઝ કરેલો છે ફોર i equal to 0, i less than 3 and i plus plus. શું કરશે, 3 અલગ અલગ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરશે. કઈ ઇન્ફોર્મેશન? યુઝર પાસેથી પહેલાં તો લેવાની થશે તો રોલ નંબર, નેમ અને સબ્જેક્ટના માર્ક્સ સ્ટુડન્ટના યુઝર પાસેથી લેવાના છે. જેમ આગળ લીધા હતા એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો. એકવાર આપણે આઈનો યુઝ કરેલો છે 3 સ્ટુડન્ટ માટે, સેમ એ રીતે 2 સબ્જેક્ટ માટે જેનો યુઝ કરેલો, જે ઇક્વલ ટુ 0, જે લેસ દેન 2 એન્ડ જે પ્લસ પ્લસ. બરાબર. હવે ટોટલ અને પર્સન્ટેજ કાઉન્ટ કરવા છે એના માટે 3 સ્ટુડન્ટના ટોટલને પર્સન્ટેજ છે એટલે i ઇક્વલ ટુ 0, i લેસ દેન 3 એન્ડ i પ્લસ પ્લસ. ટોટલ ઇક્વલ ટુ 0, 2 સબ્જેક્ટના માર્ક છે એટલે i ઇક્વલ ટુ જે ઇક્વલ ટુ 0, જે લેસ દેન 2 એન્ડ જે પ્લસ પ્લસ. 2 ડાયમેન્શનલ એરે છે એટલે i અને j બેયનો યુઝ થશે. i ની અંદર 3 સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન આવશે અને j ની અંદર 2 સબ્જેક્ટની ઇન્ફોર્મેશન આવશે. બરાબર. પર્સન્ટેજ કાઉન્ટ કર્યા છે જે રીતે આપણે આગળ જોયું હતું એ જ રીતે. S1 of i
S1 ઓફ આઈનો યુઝ બધે કરેલો છે એ જોજો, બરાબર. ત્યાર પછી જેવી રીતે આપણે આગળ ડેટા પ્રિન્ટ કરાવ્યા હતા સેમ એ જ રીતે અહીંયા ડેટાને પ્રિન્ટ કરાવ્યા છે. આગળ આપણે સ્ટ્રક્ચરના મેમ્બરની અંદર એરે વેરિયેબલનો યુઝ કર્યો હતો. અહીંયા આપણે શું કરીએ છીએ, સ્ટ્રક્ચર વેરિયેબલ જે છે એમનો એરે યુઝ કરીએ છીએ. સેમ પ્રોગ્રામને ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ જેથી થોડો વધુ આઈડિયા આવે, બરાબર. જોઈએ, જો જેમ આગળ હતું એ જ રીતે છે, માઇનર એવો ચેન્જ છે, બરાબર. સ્ટ્રક્ચરનો જે વેરિયેબલ છે એમની સાઇઝ આપેલી છે અહીંયા 3, બરાબર. આઈની ફોર લૂપનો યુઝ કરેલો છે, i = 0, i <3 એન્ડ i++. એટલે શું કરશે, 3 ટાઈમ તમને આ ઇન્ફોર્મેશન પૂછશે, બરાબર. જેમની અંદર રોલ નંબર હશે, નેમ હશે અને સ્ટુડન્ટના માર્ક હશે. હવે 3 ટાઈમ જે ઇન્ફોર્મેશન પૂછી છે એમના ઉપર કાઉન્ટિંગ કરવાનું છે. 3 વાર તમને સ્ટુડન્ટના માર્ક પૂછ્યા છે, આ માર્કનો 3 વાર ટોટલ થશે, એમના 3 અલગ અલગ પર્સન્ટેજ નીકળશે, બરાબર. આ બધા ડેટાને અહીંયા પ્રિન્ટ કરાવેલા છે જેવી રીતે આપણે આગળ કરાવ્યા હતા એ જ રીતે, બરાબર. 3 સ્ટુડન્ટ માટે આઈનો યુઝ કરેલો છે અને સબ્જેક્ટની જે ઇન્ફોર્મેશન છે 2 સબ્જેક્ટની એના માટે જેનો યુઝ કરેલો છે, બરાબર. 2 ડાયમેન્શનલ એરે છે. પ્રોગ્રામને રન કરીએ જેથી વધુ આઈડિયા આવે શું પ્રોસેસ થાય છે. એન્ટર રોલ નંબર ઓફ સ્ટુડન્ટ 0. 0 શું કામ આવે છે, કેમ કે એરેની અંદર ઇન્ડેક્સ નંબર ક્યાંથી સ્ટાર્ટ થાય છે, 0થી થાય છે એટલે, બરાબર. હું ડેટા એન્ટર કરું છું, રોલ નંબર ફર્સ્ટ સ્ટુડન્ટના રોલ નંબર એડ કરું છું 1, સ્ટુડન્ટનું નેમ એડ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ હું એડ કરું છું રાજ. એન્ટર સબ્જેક્ટ્સ માર્ક ઓફ સ્ટુડન્ટ 0. સ્ટુડન્ટ 0ના માર્ક એન્ટર કરવાના છે. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા 2 સબ્જેક્ટના માર્ક એન્ટર કર્યા. હવે શું પૂછે છે, એન્ટર રોલ નંબર ઓફ સ્ટુડન્ટ 1. સ્ટુડન્ટ 1ની ઇન્ફોર્મેશન સ્ટોર કરવી છે, બરાબર. માર્ક 2 સબ્જેક્ટના એન્ટર કર્યા. હવે શું પૂછે છે, એન્ટર રોલ નંબર ઓફ સ્ટુડન્ટ 2. સ્ટુડન્ટ 2ની ઇન્ફોર્મેશન એડ કરવી છે, બરાબર. માર્ક એન્ટર કર્યા. જો તમે જોઈ શકો છો આગળ અને આમાં શું ડિફરન્સ છે એ અહીંયા ખ્યાલ આવે છે. આગળ તમે એક જ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન એડ કરી શકતા હતા પણ એમાં 2 સબ્જેક્ટના માર્ક આવતા હતા એટલે 1 ડાયમેન્શનલ એરે હતો. અહીંયા 2 સબ્જેક્ટના માર્ક તો આવે જ છે, સાથે સાથે 3 અલગ અલગ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન એડ કરી શકો છો. આ 2 ડાયમેન્શનલ એરે છે, બરાબર. આપણે જે ઇન્ફોર્મેશન એડ કરાવી છે એ અહીંયા સ્ટોર થાય છે, બધી ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ થઈ અને અહીંયા ડિસ્પ્લે થાય છે. તો આ રીતે તમે સ્ટ્રક્ચરનો એરે ક્રિએટ કરી શકો છો. ઓકે.